સુરતના બારડોલી તાલુકામાંથી 1.5 વર્ષીય દીપડી પાંજરે પુરાઈ છે। રાજપરા લુંભા ગામેથી ધામડોળ જતા રોડ ઉપર દીપડી પાંજરે પુરાઈ છે। દીપડીએ છેલ્લા થોડા દિવસથી આતંક મચાવ્યો હતો। મરઘા અને શ્વાનનો શિકાર કરતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો। તો દીપડી પાંજરે પુરાતા સ્થાનિકો રાહતનો શ્વાસ લીધો છે। દીપડીને પાંજરે પૂરવા વન વિભાગે ઠેર ઠેર પાંજરા ગોઠવ્યા હતા। વન વિભાગના પાંજરામાં શિકારની લાયમાં દીપડી પાંજરે પુરાઈ છે। દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે। તો સુરતમાં જે દીપડી આતંક ફેલાવી રહી હતી, બારડોલીમાંથી 1.5 વર્ષીય દીપડી પાંજરે પુરાઈ છે। પહેલા મરઘાનો શિકાર કર્યો હતો, ત્યારબાદ શ્વાનનો શિકાર કર્યો હતો, જેના કારણે સ્થાનિકોમાં સતત દીપડીને લઈ અને દહેશત ફેલાઈ હતી। આજે જ્યારે દીપડી વન વિભાગના પાંજરે પુરાઈ છે, ત્યારે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે। મરઘાનો શિકાર કર્યો હતો, ત્યારબાદ શ્વાનનો શિકાર કર્યો હતો, જેના કારણે સ્થાનિકોમાં સતત દીપડીને લઈ અને દહેશત ફેલાઈ હતી। આજે જ્યારે દીપડી વન વિભાગના પાંજરે પુરાઈ છે, ત્યારે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે।